ભુજ હિન્દુ યુવા સંગઠન દ્વારા સંસદમાં થયેલ અભદ્ર ટિપ્પણી બાબતે આવેદન પાઠવવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજનું જે આવેદનપત્ર હિન્દુ યુવા સંગઠન દ્વારા અપાણું એ આવેદનપત્ર સમાજવાદીના એક તુચ્છ સાંસદ રામજીલાલ સુમને ભારતના શુરવીર સનાતન રક્ષક રાણા સાંગા ઉપર જે રાજ્યસભામાં ટિપ્પણી કરી અને ક્યાંક ને ક્યાંક દેશમાં જે સપાની સમાજવાદી પાર્ટીની તૃષ્ટિકરણની રાજનીતિ ચાલે છે એ રાજનીતિમાં તેલ નાખી અને ભારતના હિન્દુ સમાજને લડાવવા માટે આ જે કુકૃત્ય રામજીલાલે કર્યું એના વિરુદ્ધમાં આજે કચ્છ કલેક્ટરને અમોએ આવેદનપત્ર આપ્યું છે। કારણ કે રાણા સાંગા એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી। રાણા સાંગા અને રાણા સાંગાની પેઢીઓએ તમે જો ભારતનો ઇતિહાસ ઉપાડશો ને તો 7મી સદીથી કરી અને 12મી સદી સુધી 500 વર્ષ સુધી ધર્માંધોની તલવારોને પશ્ચિમી સીમા ઉપર રોકવાવાળા આ પરિવાર ઉપર જ્યારે આવા આક્ષેપો થાય તે ખરેખર લોકશાહી માટે પણ નિંદનીય છે। અને ક્યાંક ને ક્યાંક રામજીલાલ જેવા વ્યક્તિઓ હિન્દુ સમાજને તોડીને આ દેશને જે સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એના વિરુદ્ધમાં અમે એવી માંગ કરી છે કે રામજીલાલનું જે રાજ્યસભાનું જે સભ્યપદ છે એ જ રદ થવું જોઈએ। જો લોકતાંત્રિક સંસ્થાઓમાં આવા લોકો ઘૂસી જશે તો ક્યાંક ને ક્યાંક આના કારણે દેશ બરબાદ થશે। આના અનુસંધાને આજે હિન્દુ યુવા સંગઠને આવેદનપત્ર આપ્યું છે।